આવી રીતે સુબાએ વિરમદેવને બંદી બનાવી અને રણુજામાં લાવ્યા છે અને બાદશાહે જે વેપારી વાણિયાઓની હાટડીઓ લૂંટી મોદીખાના બંધ કરાવ્યા અને બાદશાહ રણુજાની અંદર મોજ માણે છે, મહેફિલ માણે છે, શરાબ પીવા લાગ્યો અને ગાયોનું માંસ ખાવા લાગ્યો છે અને વેપારી વાણિયા બાદશાહની ફરિયાદ લઈ અને રણુજાના રાજમાં આવે છે. રંગમહેલની અંદર માતા મિનળદેવ, અજમલરાજ, હરજી ભાટી હોય છે. અને વેપારી વાણિયા ફરિયાદ લઈ અને રાજમાં આવ્યા છે અને વેપારી વાણિયા આવી અને અજમલ રાજા અને મિનળદેવને શું કહેવા લાગ્યા છે. અમે દુકાન લૂંટી લીધી છે અને અમને બહુ માર્યા છે. અરે માતાજી, અત્યારે રણુજાની અંદર આફત આવી પડી છે માતાજી. અરે હા માતાજી, આપણે વેપારી હાટડી હતી એ પણ દિલ્હીના બાદશાહે આવીને લૂંટી લીધી માતાજી. અરે માતાજી, આપણો જે લીલો નેજો હતો એ ઉતારી અને ગળિયેલ નેજો પણ લગાડી દીધો માતાજી. અરે માતાજી, એ તો શું પણ ગાયોને મારીને પણ માંસ ખાવા લાગ્યા માતાજી. અરે હરજી બાઠે, તમે શાંત થાવ હરજી બાઠે. અરે માતાજી, શાંત કેમ થાવ? વિરમદેવને પણ બંદી બનાવ્યો માતાજી. શાંત કઈ રીતે થાવ માતાજી? અરે હરજી બાઠે, તમે એક કાગળ અને પેન લાવો અને હું કહું એમ તમે સંદેશો લખો. બહુ સારું માતાજી. આવી રીતે માતા મિનળદેવ હરજી ભાટીને કહે છે કે તમે કાગળ અને કલમ લઈ હું જેમ લખાવું એમ સંદેશો લખો. ત્યારે માતા મિનળદેવ હરજી ભાટીને કેવો સંદેશો લખાવે છે. ચડો ચડો રે અજમલજી ના રામા, એકવાર ઘોડલે દીન ધરો બાબા દીન ધરો, રામો દુવાર રામા રોકાઈ ગયા ત્યારે, મારવાડ દેશમાં વખોરે પડ્યો બાબા વખોરે પડ્યો. ચડો ચડો રે અજમલજી ના રામા, ચડો ચડો રે અજમલજી ના રામા. हे गांडा दिल्ली थी सड़ोई बादशाह, गांडा दिल्ली थी सड़ोई बादशाह, कामरानू का घेर लियो बाबा घेर
સાચી આયા કોમ ભળી છે કોણ કુંવરની આયા ફરે બાપા આયા ફરે રાજા યજમલની કોમ ભળી છે રામા કુંવરની આયા ફરે બાબા આયા ફરે સડો સડો રે અજમલજી ના રામા સડો સડો રે અજમલજી ના રામા રંગ ચડે માતા મિનળ જે રુદન કરે છે મોદી ખાના બંધ હુઆ બાબા બંધ હુઆ એ કોરા કોરા કાગળ લખે બાટી અરજી કોરા કોરા કાગળ લખે બાટી હરજી બીજા પંડિતની સ્નાન પડે બાબા સ્નાન પડે ચડો ચડો રે અજમલજી ના રામા ચડો ચડો રે અજમલજી રામા જો માતાજી આ સંદેશો પણ લખાઈ ગયો હા હરજી બાઠી તો હવે રાજ માતે એક સારા એવા ઘોડેસવારને બોલાવો બહુ સારું માતાજી આવી રીતે હરજી બાઠે ઘોડેસવારને બોલાવવા માટે જાય છે માતા મીણા દેવે કાગળની અંદર સહી કરી છે અજમલ રાજાએ પણ સહી કરી છે અને હરજી બાઠે ઘોડેસવારને બોલાવી આવે છે અને માતા મીણા દેવ ઘોડેસવારને શું કહેવા લાગ્યા છે અરે ભાઈ ઘોડેસવાર રામદેવજી દ્વારકાની જાત્રાએ ગયેલા છે વસંત પંચમીનો મેળો માણવા તો આ રણુજાની માથે મોટી આફત આવી પડી છે તો આ સંદેશો લઈ અને તારે રામદેવજીને હાથો હાથ આપવાનો છે બહુ સારું આવી રીતે માતા મીનળ દેવે ઘોડેસવારને સંદેશો આપ્યો છે અને ઘોડેસવાર બાગડતા ધમાધમા કરતો ઘોડો લઈ અને દ્વારકાના માર્ગે ચાલી નીકળ્યો છે આ બાજુ રામદેવજી બાપા સંપાસી ને કુંપાસી મેળાની અંદર મોજ માણે છે પણ મેળો કેવો હતો દ્વારિકાના ઠાકોર
જે તારા બંધ દરવાજા તો રાધિકાનો ચિત છો તારા બંધ દરવાજા જય રણસો માતનસો જય રણસો માતન ચોર તારો ગલીએ ગલીશો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર દ્વારિકાના ઠાકોર તારા બંધ દરવાજા સાંભળ્યા દોડે તો ચાલે તારા રંગે હું રંગાવો હો કાનુડા ગુણલા હું તારા ગાવો અથડાયો આવ્યો તારે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર તારા બંધ દરવાજા રામદેવજી બાપા સંપાસી ને કુંપાસી વસંત પંચમીનો મેળો માણે છે એવામાં રણુજામાંથી સંદેશો લઈ ઘોડેશ્વર દ્વારકામાં આવ્યો છે અને રામદેવજી બાપા ઘોડેશ્વરને જોઈ સમજી ગયા છે ઘોડેશ્વરનું મુખ ઉદાસ જોઈ રામદેવજી બાપા ઘોડેશ્વરને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ ઘોડેશ્વર, આપ કેમ તમે હાવ ઉદાસ છો? શું રણુજાની અંદર કોઈ આફત આવી પડી છે? અરે રામદેવજી, હું રણુજાથી આવું છું અને માતા મિંડલ દેવી આ સંદેશો લખ્યો છે અને અરજી બાથી લખતા હતા. લ્યો આ સંદેશામાં આવું લખેલું છે. બહુ સારું. લ્યો સાપાશી, આ સંદેશો જરા મને વાંચી સંભળાવો. હે રામદેવજી બાપા, આપણે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણી રહ્યા છીએ ને બાબા, એ યોગ્ય નથી. અત્યારે દિલ્હીના બાદશાહે આપણા રણુજા પર સહાય કરી છે બાબા, સહાય કરી છે. અરે હા સાપાશી, એ દિલ્હીનો બાદશાહ શું મારા રણુજાની અંદર આવી ગયો છે એમ? હા હા રામદેવજી બાપા, હા. અને હા રામદેવજી બાપા, આપણા રણુજાની અંદર જેટલી દુકાનો અને બંદીખાના હતા એ બધાય બંધ કરાવ્યા છે અને હીરા મોતી ઝવેરાત બધું કબજે કર્યું છે બાબા. અરે હા સાપાશી, શું મારા રણુજાની અંદર મોદીખાના પણ બંધ કરાવ્યા છે એમ મારા રણુજાની અંદર? અને મારા રણુજાની અંદર
શું પણ બંધી કરી છે? હા રામદેવજી બાપા હા. અને હા રામદેવજી બાપા, આપણા રણુજાની અંદર જેટલી ગાયો હતી એ ગાયોને મારી મારી અને દિલ્હીના બાદશાહ માઉસ ખાવા લાગ્યા છે. અરે સંપાસી, શું મારા રણુજાની અંદર ઈ દિલ્હીના બાદશાહે શું ગાયોને પણ મારી છે? હા હા રામદેવજી બાપા હા. અને હા રામદેવજી બાપા, દિલ્હીનો બાદશાહ અને એમના માણસો આપણા રણુજાની અંદર શ્રાપ પીવા લાગ્યા છે અને આપણા રણુજાની અંદર બધું હાહાકાર મચાવ્યો છે. અરે સાફાસી, શું મારા રણુજાની અંદર આ દિલ્હીનો બાદશાહ દારૂ અને માઉસ પણ ખાવા લાગ્યો છે એમ? હા હા રામદેવજી બાપા હા. અને હા રામદેવજી બાપા, મોટા ભાઈ વિરમદેવનો પોકરણગઢ માથે ચડાઈ કરી છે અને મોટા ભાઈ વિરમદેવને બંદીખાનામાં પૂરી દીધા છે. અરે શું મારા મોટા ભાઈને બંદી ખાને કર્યા છે એમ? હા હા રામદેવજી બાપા હા. અને હા રામદેવજી બાપા, આપણા રણુજાના ગઢ માથે જે લીલો નજો ફરકતો હતો ને એને દિલ્હીના બાદશાહે તોડી ફોડીને ફેંકી દીધો છે અને એમનો ગળિયાળ નેજો લહેરાવી દીધો છે. બાબા જુઓ. નહીં સાફાસી, શું એ દિલ્હીના બાદશાહે મારો લીલો નેજો ઉતારી અને એમનો ગળિયાળ નેજો ઉતાર્યો, એનો ગળિયાળ નેજો ચડાવ્યો છે એમ? હા હા રામદેવજી બાપા હા. હા સાફાસી, એ દિલ્હીના બાદશાહને એમનો પાપ પણ પુકાર કરી રહ્યું છે. એટલો ચમત્કાર બતાવ્યો છતાં દિલ્હીનો બાદશાહ કોઈ રીતે સમજતો નથી. તો હા, હવે પણ હું દિલ્હીના બાદશાહને ચમત્કાર બતાવું કે જોઈ લેજે આ રામદેવજીનો ચમત્કાર. જોજો. હા સાફાસી અને કૃપાસી, ચાલો આપણે આપણા ઘોડા ઉપર પલાંગ માંડો અને રણુજાની વારે જઈએ અને આપણું રણુજા પણ બસાવી લઈએ. તો ચાલો આપણે રણુજાની અંદર જઈએ અને રણુજા બસાવી લઈએ. હા ચાલો રામદેવજી ચાલો. બાપા, ચાલો. દ્વારકાથી પીર રામદેવ ચડિયા, દેવ ચડિયા. દ્વારકાથી પીર રામદેવ ચડિયા. સાતમ કોઈની વાર ચડે બાબા, વાર ચડે. ચડો ચડો રે અજમલ નીના રામા, એકવાર ઘોડલે દીન ધરો બાબા, દીન ધરો. ચડો ચડો રે અજમલ નીના રામા. આવી રીતે દ્વારકામાંથી રામદેવજી બાપા સંપાસી અને કુંપાસી રણુજા બસાવવા માટે ચાલી નીકળ્યા છે અને ગિરનારમાં ગોરખનાથને ખબર પડી કે રણુજાની ઉપર આફત આવી છે, બાદશાહે ચડાઈ કરી છે. ત્યારે
ગઢ ગિરનારથી ગોરખનાથ અને સિદ્ધ સોરાશી આજ રણુજાની સહાય જાય છે. ગઢ ગિરનારથી ગોરખનાથ ચડિયા ગઢ ગિરનારથી ગોરખનાથ ચડિયા સિદ્ધ સોરાશીની વાર ચડે બાબા વાર ચડે ચડો ચડો રે અજમલ શિરારા આવી રીતે ગિરનાર માંથી ગોરખનાથ સિદ્ધ સોરાશી રણુજા બસાવવા માટે ચાલી નીકળ્યા ત્યારે આબુગઢમાં કુંભારાને ખબર પડી કે રણુજાની ઉપર આફત આવી છે, બાદશાહે ચડાઈ કરી છે. ત્યારે આબુગઢથી કુંભારાય અને 52 વીર રણુજા બચાવવા માટે ચાલી નીકળ્યા. ગઢિયા મોતી કુંભરાય સળિયા ગઢિયા મોતી કુંભરાય સળિયા 52 વીરયાની વારસે સડો સડો રે જમલજી ના કુંભારાયા એકવાર ઘોડલે હીન કરો બાબા હીન કરો ચડો ચડો રે અજમલજીના. આવી રીતે આબુગઢથી કુંભારાય અને 52 વીર રણુજા બચાવવા માટે ચાલી નીકળ્યા ત્યારે મેવાડની અંદર મલિનાથને ખબર પડી છે કે રણુજાની ઉપર આફત આવી છે અને બાદશાહે ચડાઈ કરી. ત્યારે મેવાડની અંદર મલિનાથ એવો વિચાર કરવા લાગ્યા. અરે હા, હું કોણ? મેવાડ ગઢનો મલિનાથ. અત્યારે દિલ્હીના બાદશાહે રણુજાની માથે ચડાઈ કરી છે, તો સાલ મારે રણુજાને બસાવવા માટે જવું પડશે. તો મારી યોગ શક્તિથી 66 જોગણીને પ્રગટ કરું. આવી રીતે મલ્લીનાથ 66 જોગણીને બોલાવે છે, 66 જોગણીને પ્રગટ કરે છે. પ્રથમ રાજપરાથી માં ખોડલ આજ મેવાડગઢ તરફ આજ ચાલી નીકળ્યા છે.
માટે તું બીજા એ તો બીજા કોડલ માવડી રે અને તો બીજા એ મારા નોંધાના આધાર રે માટે તું બીજા માટે તું બીજા માટે તું બીજા એ તો બીજા કોડલ માવડી રે ભાઈઓ તથા બહેનો ને બાળકો ભાવતને પ્રેમથી ઉત્સાહ રાખી માં ખોડિયારની જય બોલજો બોલો ખોડિયાર માતની જય માતની જય એવા રોયા રે એ પશુને રોયા પંખીડા રે અને રોયા એ જગનાલુના ઝાડ રે માટે તો બીજા એ તો બીજા મોરલ માવડી રે જે કોઈ પોતાના કુલદેવીને માનતા હોય જે કોઈ પોતાના કુલદેવીને માનતા હોય તે પોતે અહીંયા ઘોર કરવા માટે આવી શકે છે માડી તમારા એ ચરણે શીશના માવશું રે કરજોડી એ જ લાગુ તમને પાય રે માટે ધોબી જાઓ એ માટે ધોબી જાઓ માટે ધોબી જાઓ એ ધોબી જાઓ કોડલ માવડી રે આવી રીતે માં ખોડલ મેવાડગઢમાં પધાર્યા અને ભૂતેશ્વર વાળી અમૃતેશ વાળી માં મેલડી આજ મેવાડગઢ તરફ હાથ ચાલ્યા આવે છે વાલો લાગે માને વાલો લાગે તોરણે ઓલી મડો વાલો લાગે વાલો લાગે માને વાલો લાગે તોરણે ઓલી મડો વાલો લાગે ભાવના પ્રેમથી ઉત્સાહ રાખી માં મેળડીની જય બોલજો બોલો મેલડી માતની જય માતની જય માતની જય આ મેલડી રમે માતા મેલડી રમે આ કુડાર ગામમાં મેલડી રમે હા એ રમવાયા મારી રમવાયા બેનડી માયા રમવાયા એ જીવન જન્માલિયા સૂતો તો કાગ માતાને માંડરે તોરણ બંધા એ
આજે પડકારે દોડી આવો મારા છોડીને સંભાળવા વેલી આવો એ રમવાયા મારી રમવાયા પૂરા રે ગામમાં રમવાયા આવી રીતે માં મેલડી મેવાડ ગઢમાં પધાર્યા હા ભરતભાઈ તમારી મોજ આંખ વાળા ત્યારે અરણેજ વાળી રોજકા વાળી બુટ ભવાની માં આજ મેવાડ ગઢ તરફ આ ચાલી નીકળ્યા છે રેલગાડી રોકી માં આગ ગાડી રોકી રેલગાડી રોકી માય આગ ગાડી રોકી અણજ વાળી ભૂત માય રેલગાડી રોકી ભાવ તેના પ્રેમથી મા ભૂત ભવાની જે બોલજો ભૂત ભવાની માતની જય માતની જય ગોરાને નમાવા મારી ગોરાને નમાવા હે રે મારી ભૂતમાં એ ગોરાને નમાવા હે આડા પટના ચા ગોરા આડા પટના ચા એ માતા આડા પટના ચા ગોરા આડા પટના ચા માડા પટના ચા આવી રીતે ભૂત ભવાની માં મેવાડ ગઢમાં પધાર્યા ત્યારે ચોટીલા વાળી કોટડા વાળી માં ચામુંડ આજ મેવાડ ગઢ તરફ ચાલ્યા આવે છે બધા ભાવથી ને પ્રેમથી સામુંડ માની જે બોલજો બોલે સામુંડા માતની આ મા સામુંડા ગોરિયા ધારી રે રાત લડી માનિસ રાતા રસવા પૂરા ગામને મોના એ ગોરિયા ધારી રે રાત લડી માનિસ રાતા રસવા એ કોણે રે કોણ સણ્યા
રમજો જમજો રે ગોરાણીઓ તમે રમજો માતા આ ગોરયાની ધારી રે રાતલની માનુસરા સરસવાર વાલો લાગે મને વાલો લાગે આ સોનીલો ડુંગરો વાલો લાગે એ ભુવા જોડે માના ભુવા જોડે માના ભુવા જોડે આમોન આ ભુવા જોડે માના ભુવા જોડે મારી સામુ ના માતના ભુવા જોડે हाथ में पड़ता रे डोली आवो मारो सोने संभालवा वेली आवो એ ગોરાણી દેવી આવી आ माड़िया કાળિયા ભીલની દેવી આવી કુડા રે ગામમાં રમવા આવી એ રમવાયા મારી રમવાયા કુડા રે ગામમાં રમવાયા આવી રીતે મા ચામુંડ મેવાડગઢમાં પધાર્યા છે ત્યારે પાવાગઢ વાળી મહાકાળી આજ મેવાડગઢ તરફ ચાલ્યા આવે છે ભાવતના પ્રેમથી મહાકાળી માની જે બોલજો બોલ્યો મહાકાળી
મહાકાળે મેવાડગઢમાં પધાર્યા ત્યારે સુવાલા ચોક વાળે મા બહુચર મેવાડગઢ તરફ ચાલ્યા આવે છે. બધા ભાવતીને પ્રેમથી ઉચ્ચાત રાખી મહા બહુચરની જય બોલજો. પીળા કુકડાયું પર બેઠા ભૂસર માતુલે પીળા કુકડાયું પર બેઠા ભૂસર માતુલે આના સેવકિયા કોઈ આવે મન તલવાર સુડનારે તારા હાથમાં સોહાય બેઠા ભૂસર માતુલે પીળા કુકડાયું પર બેઠા ભૂસર માતુલે નગર માલી વન રાય માજના મર બોલે માં બહુચર ના ધામમાં લીલી વન રાય માં સુવાળા ધામ માજના મર બોલે માં બહુચર ના ધામમાં એવા ઉગમના રથ ઝેડા કે રમણા રમજો રે માં રંગે રમો માં રંગે રમો કંકુડાની ડાળે કુશળ માં રંગે રમો માં રંગે રમો લીલી વન રાય માં સુવાળા ધામ માજના મોર બોલે માં બહુચર ના ધામમાં સવરા માંડપ વચમાં માતાજી રંગે રમો માં રંગે રમો લીલી વન રાય માં સુવાળા ધામ માજના મોર બોલે માં બહુચર ના ધામમાં આવી રીતે મા બહુચર મેવાડગઢમાં પધાર્યા ત્યારે સિંધવાળી માં શિકોતર આજ મેવાડગઢ તરફ ચાલ્યા આવે છે. બધા ભાવતીને પ્રેમથી માં શિકોતર માની જય બોલજો. બોલો શિકોતર માતની શિકોતર આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે કેવા કેવા વેશે તારા ડગલે પગલે કંકુ જરતા મારગ મારગ રાતો મારગ મારગ રાતો મારગ મારગ રાતો આસામનો સુંદર વો માતે લીલી કોર ને રાતો માં લીલી કોર ને રાતો
આવી રીતે માં સિકોતર મેવાડ વનમાં પધાર્યા અને 66 જોગણીઓ ત્યારે મલ્લીનાથને શું કહેવા લાગ્યા છે? હે વીરા મલ્લીનાથ, અત્યારે અમારી બધી બહેનોનું શું કામ પડ્યું વીરા મલ્લીનાથ? અરે હા દેવીઓ, અત્યારે દિલ્હીના બાદશાહે રણુજાની માથે ચડાઈ કરી છે, તો રણુજાની માથે અત્યારે દેવીઓ મોટામાં મોટી આફત પડી છે, તો આપણે બધાયને રણુજા બસાવવા માટે જવાનું છે, તો ચાલો તૈયાર થાવ. તો ચાલો સૌ સાથે મળીને રણુજાને બસાવવા જઈએ. હાલો. મેવાડથી આ મલ્લીનાથ ચડિયા, મેવાડથી આ મલ્લીનાથ ચડિયા 66 જોગણી વાર ચડે મામા વાર ચડે, ચડો ચડો રે અજમલજીના રામા એક વાર ઘોડલે દીન ધરો મામા દીન ધરો, ચડો ચડો રે અજમલજીના રામા. આવી રીતે મેવાડગઢથી મલ્લીનાથ અને 66 જોગણીઓ રણુજા બસાવવા માટે આજ ચાલી નીકળ્યા.